હું એસટીએમ સ્કૂલ માલેગામમાંથી આવ્યો છું। મારું નામ પવાર પ્રતીક અને મારો સાથી મિત્ર। તો આપ સૌનું અમારા પ્રોજેક્ટ જે છે વેસ્ટ મેનેજમેન્ટ ટુ એનર્જી એમાં આપણું સ્વાગત કરીએ છીએ। તો આપણે જાણીએ છીએ તેમ જેમ જેમ આપણો ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે તેમ તેમ આપણા દેશમાં જે પ્લાસ્ટિકનું પ્રમાણ એ વધી રહ્યું છે એને આપણે કેવી રીતે નાબૂદ કરી શકીએ એ પ્લાસ્ટિક નાબૂદ કરવા માટે આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। અમારા વિચારો થકી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે। તો તમે જોઈ શકો છો તેમ આ જે ટ્રકો દેખાય એ જુદા જુદા ગામડાઓમાં જશે। આ જે ટ્રકો દેખાય એ જુદા જુદા ગામડાઓમાં જશે અને સિટીઓમાં એવું જે જગ્યા પર જો વધુ કચરું રહેતું હોય એવી જગ્યા પર આવી એક કચરાપેટી મૂકવામાં આવશે। એકની એવી 3 કચરાપેટી મૂકવામાં આવશે જ્યાં બધા અલગ અલગ પ્રકારનો કચરો આવશે અને જે કચરો જે આવશે એને અહીં નાખવામાં આવશે। પછી આ જગ્યા પર કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં આવશે કે જે કચરો આપણે જમીનમાં ટાંકીને વિઘટન કરી શકતા હોય એવા કચરાને જમીનમાં ટાંકીને વિઘટન કરી શકીશું અને જે કચરાને બાળીને વિઘટન કરી શકાતું હોય એને બાળીને વિઘટન કરીશું અને જે પછી રહી જાય લોખંડ, કાચ, સળિયો એને આપણે રિસાયકલિંગ કરવા માટે જુદી જુદી કંપનીઓમાં મોકલી આપીશું। તો જેને આપણે બાળીને વિઘટન કરીએ તેવા કચરાને આપણે અહીં ભટ્ટીમાં મોકલીશું, એનું અહીં દહન કરવામાં આવશે। પછી અહીં સળગાવતા આપણને ઉષ્મા મળે છે। જો તમે આ જાળીઓ દેખાય છે, આ જાળીઓ એ ઉષ્મા શોષક જાળીઓ છે। એ ઉષ્માને કેપ્ચર કરશે, એને શોષશે અને પછી એને બહારની તરફ ફેંકશે। પછી જે હીટિંગ પ્લેટ દેખાય છે તમને, આ હીટિંગ પ્લેટ એ ઉષ્મા કેપ્ચર કરશે, એને પોતાના અંદર ખેંચી લેશે અને પછી એનું ઉષ્મા ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરશે। પછી એ વિદ્યુત ઉર્જાને પેલા મોકલશે, એમાં બેટરી એટલે વિદ્યુત કોષ મૂકવામાં આવે છે જે ડીસી વોલ્ટેજ મળે છે એનો સંગ્રહ કરશે અને પછી એને જે દેખાય છે ટ્રાન્સફોર્મર, એ ટ્રાન્સફોર્મર એને ડીસી વોલ્ટેજમાંથી એસી વોલ્ટેજમાં કન્વર્ટ કરશે અને પછી એને જ્યાં જરૂર હોય એવી જગ્યા પર મોકલવામાં આવશે। એનાથી આપણે વીજળીનો યોગ્ય રીતે વ્યવસ્થાપન પણ કરી શકીએ છીએ। જે આપણા ઘરોમાં લાઈટ આવે જે જીએસટી વાળા પાસેથી, એનાથી તો ઓછા દરે આપણે આ વીજળીનો ઉપયોગ કરી શકીએ છીએ। પછી તમે પ્રશ્ન થશે કે જો આપણે પ્લાસ્ટિક નાખવાથી પર્યાવરણ નુકસાન થતું અટકાવ્યું પણ પ્લાસ્ટિક જો બાળીએ એમાંથી નીકળતા ધુમાડાથી પણ પર્યાવરણને નુકસાન તો થાય જ ને। તો એના માટે આપણી પાસે સોલ્યુશન છે। જે આ જાળીઓ દેખાય છે એ જાળીઓની નીચે એક એક્ઝોસ્ટ ફેન મૂકવામાં આવ્યો છે। જેમ આપણા જે ઘરોમાં પંખો હોય એ ક્લોકવાઇઝ ફરે, જ્યારે આ જે નીચેનો જે પંખો છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરશે। પછી જે અંદરનો આખો ધુમાડો જે છે એને ખેંચી લેશે અને આ નળીમાં મોકલશે। પછી જે તમને એર પ્યુરિફિકેશન ટેન્ક દેખાય છે એ ટેન્ક પ્રેશરથી આખા ધુમાડાને ખેંચશે। આ ટેન્કની અંદર એવી રીતે મશીનો, એવી રીતે અમુક ગ્લોબલ ગેસીસ મૂકવામાં આવ્યા છે કે જે એને ઝેરીમાંથી બિનઝેરીમાં કન્વર્ટ કરશે। પછી એને આ એર ફિલ્ટરમાં મોકલવામાં આવશે। આ એર ફિલ્ટર જે ધુમાડો જે આવે છે એનું ફિલ્ટરેશન કરશે અને એને પર્યાવરણમાં મુક્ત કરશે। પછી જે તમને આ નાના નાના આ ઝાડવાઓ દેખાય છે એ ઝાડવા પેલા CO2 જે વાયુ મળે છે એને કેપ્ચર કરશે, એને લઈ લેશે અને આપણને પ્રાણદાયી વાયુ એવો ઓક્સિજન આપશે। તો આપણે અહીં પ્લાસ્ટિકને બાળીને એમાંથી વીજળી મેળવી એનો પહેલો ઉપયોગ હતો અને જે ધુમાડો નીકળ્યો એને પણ યોગ્ય વ્યવસ્થાપન કરીને એમાંથી આપણે જે ધુમાડો જે નીકળશે એનાથી જે મેશ જમા થશે એની આપણે ઈંક બનાવી શકીએ। પછી જે પેલું ચિત્ર દેખાય છે એમાં કલર કામ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ। પછી ધુમાડો પણ આપણે યોગ્ય રીતે વ્યવસ્થાપન કરી મૂક્યો। પછી જે બળ્યું, હવે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એવું તમારા મનમાં પ્રશ્ન થશે। પણ એ જેટલું પણ બળ્યું એ લિક્વિડ સ્વરૂપે આ ટ્રકમાં જમા થાય છે। જો તમને ખબર હોય તો આપણી પાસે પેલી બોટલો આવે, એ બોટલોમાં જો આપણે ગરમ પાણી નાખીએ તો એ ગરમ જ રહે, જો ઠંડુ પાણી નાખીએ તો એ ઠંડુ જ રહે। તો આ ટ્રકની રચના પણ એવી જ કંઈક કરવામાં આવી છે। જો આમાં ગરમ લિક્વિડ જે પડશે એ ગરમ જ રહેશે। પછી આને જે કંપનીમાં મોકલવામાં આવશે, જે કંપનીઓ આ બ્લોક બનાવતી હશે, આ બ્લોક એટલા મજબૂત હશે કે એ સરળ રીતે એને બોન્ડ છે એ એટલા મજબૂત છે એ કોઈ એટલે તૂટી નહીં શકે એટલા મજબૂત હશે। જે ઘરોની જે દિવાલ છે એ આ બ્લોકમાંથી બનાવવામાં આવશે અને જે આ તમને દેખાય છે એપીજે અબ્દુલ કલામ રોડ, એ રોડનું બનાવટ પણ આ બ્લોકમાંથી કરવામાં આવે છે। આ જે રસ્તો છે એના 2 લેયરનું બનેલ છે। નીચેનું જે આખું લેયર છે એ બ્લોકમાંથી બનાવવામાં આવે છે અને એ બ્લોક ચોમાસાની ઋતુમાં ચીકણા નહીં થઈ જાય એના માટે આના ઉપર થોડા માત્રામાં કોન્ક્રીટ, ડામર એમ તેમ નાખવામાં આવે છે, જેના પરથી જો કોઈ વાહનો ચાલવા માટે સરળ રીતે નીકળી જઈ શકે।
આ રોડ એટલો મજબૂત હોય કે એના પરથી જો કોઈ ભારે વાહન પસાર થશે તો એમાં ખાડા ખાબોચિયા જોવા નહીં મળે, અને ચોમાસાની ઋતુમાં એનું ધોવાણ પણ નહીં થાય, કારણ કે આ પ્લાસ્ટિકના બનાવેલ બ્લોકમાં પાણી પચાય નહીં અને એને યોગ્ય રીતે આપણે નિકાલ પણ કરી શકીશું. આવા રોડ આપણા ભારત દેશમાં જે અમુક રાજ્ય છે, બેંગ્લોર સિટી એવી સિટીમાં જોવા મળશે. બાકી આવા જે રોડ છે એ ચાઇના વાળાએ ચોક્કસ બનાવે છે અને આવા જ રોડનો ચાઇના વાળા ઉપયોગ કરતા છે. તો અમારા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે આપણે યોગ્ય એટલે આપણા ભારત દેશમાંથી પ્લાસ્ટિકનો નાબૂદ કરીએ, ઓછા રાહત દરે આપણે વીજળી મેળવી શકીએ. પછી એ જે આમાં જે ધુમાડો બળ્યો એમાંથી આપણે ઇંક બનાવીને પછી એનો બોલપેનમાં સાહિત્ય તરીકે ઉપયોગ કરી શકીએ. અને એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે આપણો ભારત દેશ આત્મનિર્ભર દેશ બને. થેન્ક યુ.